વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું અધિક માસની કૃષ્ણ પક્ષની એકાદશી, જે પરમા એકાદશીના નામે ઓળખાય છે, જે વર્ષ 2026માં 11 જૂન ગુરુવારના રોજ છે. તેની વ્રતકથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. પ્રાચીન કાળમાં કાપિલ્ય નામનું એક નગર હતું. આ નગરમાં સુમેધા નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની ખૂબ જ પતિવ્રતા તેમજ ધર્મપરાયણ હતી, પરંતુ પોતાના પૂર્વજન્મના પાપોના કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ ગરીબીમાં જીવન પસાર કરતું હતું. બ્રાહ્મણને સરખી ભિક્ષા પણ મળતી ન હતી અને તેઓ તો અન્ન માટે પણ તરસતા હતા. દિવસે ને દિવસે તેમની પરિસ્થિતિ વધારે કફોડી બનતી જતી હતી. એક દિવસ તેમના આંગણે કૌંડિન્ય નામના મહર્ષિ પધારે છે. ત્યારે બ્રાહ્મણ દંપતી ખૂબ જ આદરપૂર્વક વિનય સાથે ઋષિની સેવા કરે છે અને પોતાના દુઃખનું નિવારણ પૂછે છે. ત્યારે મહર્ષિ કહે છે કે તેમને અધિક માસના કૃષ્ણ પક્ષની પરમા એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી તમારા તમામ દુઃખો તેમજ દરિદ્રતાનો નાશ થશે. ત્યારે બ્રાહ્મણ દંપતી કહે છે કે અમે આ વ્રત ચોક્કસથી કરીશું, પણ આ વ્રત કઈ રીતે કરવું તેની વિધિ અમને સમજાવો. ત્યારે કૌંડિન્ય મહર્ષિ કહે છે કે એકાદશીના દિવસે સવારે વહેલું ઉઠવું, સ્નાનાદિ કર્મ કરવા, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ ભગવાન વિષ્ણુની માતા લક્ષ્મી સાથે પૂજા કરવાનો સંકલ્પ લેવો, ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો અખંડ દીવો પ્રગટાવવો, ભગવાન શ્રીહરિને ધૂપ દીપ નૈવેદ્ય, ચંદન પુષ્પ ફળ તલ અને પંચામૃત અર્પણ કરવા. વ્રત દરમિયાન ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો નામજાપ કરવો અને પરમા એકાદશીની કથાનું શ્રવણ કરવું. આ રીતે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવું. આ વ્રત કરવાથી સુવર્ણદાન, ભૂમિદાન તેમજ અન્નદાન કરવા સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. વળી પરમા એકાદશીના વ્રતની વાર્તા સાંભળવાથી અશ્વમેધ યજ્ઞ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે વ્રત કરવું. ત્યારબાદ બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક પરમા એકાદશીનું વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવ સ્વરૂપે ભગવાન વિષ્ણુ તેમના પર ખૂબ જ પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને તેમને ગરીબીમાંથી મુક્તિ અપાવી અને અપાર ધન, સુખ તથા સમૃદ્ધિ પ્રદાન કરી અને અંતે તેઓ આ લોકના સુખો ભોગવીને વૈકુંઠ ધામ ગયા. હે વિષ્ણુ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ દંપતીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.